ભારત પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈ રાજ્ય સરકાર પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે। પશ્ચિમ રેલવે દ્વારા મહત્વ સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે, તો સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે। હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈ ગુજરાતના મુખ્યમંત્રી લઈ ગૃહ રાજ્યમંત્રીએ સતત બેઠકો કરી રહ્યા છે। તેમજ આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી। રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈ જનરેટર સહિતની સુવિધા સજ્જ કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એ પોસ્ટ કરનાર 4 લોકો સામે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ગતરોજ ગૃહમંત્રીએ જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી વોર્નિંગની અનુસંધાને અત્યારે જામનગર શહેર અને જિલ્લામાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આ બાબતની સાયરન પણ વગાડવામાં આવ્યું છે। તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુની તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું। પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। જામનગર જિલ્લામાં આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે 8 કલાકથી આજે તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 11 તારીખના રોજ 11/5/2025ના સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। આ સમય દરમિયાન તમામ લોકોને પોતાના વેપાર ધંધા અને એને લક્ષીને તમામ જે પ્રકાશના ઉપકરણો ફેલાવતી જે વસ્તુઓ છે તેને બંધ રાખવા, તમામ રહેણાંક વિસ્તારના લોકોને પોતાનો વીજ વપરાશ બંધ રાખવા અપીલ કરવામાં આવે છે। આ સાથે જે સંસ્થાનો પાસે, જે એપાર્ટમેન્ટ પાસે, જે રહેણાંકના વ્યક્તિઓ પાસે જનરેટર અથવા ઇન્વર્ટર પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે। ફરી એકવાર આજરોજ જામનગર જિલ્લામાં તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી 11/5/2025 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રહી અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેની તમામ જનતાના લોકોએ સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લા તંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં કરી હતી। તેમણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહીવટી વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતિની જાયજો મેળવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।